31 ને લઈ અને બુટલેગરો ગુજરાતની અંદર દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે અને ત્યારે વલસાડ પોલીસે મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસની બોર્ડર પર નવી 17 ચેકપોસ્ટ બનાવી દીધી છે અને જ્યારે સઘન ચેકિંગ માટે 36 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। દારૂની હેરાફેરી તથા દારૂનું સેવન કરી અને ગુજરાતની હદમાં પ્રવેશતા જે વાહનો છે તે વાહન ચાલકોના બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ કરાશે। વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડીને આવેલી છે, તેમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે। ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા 3 દિવસમાં એટલે 24, 25, 26માં આપણે 150થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે। 31 આવતાની સાથે જ જે છે એ રાજ્યની તમામ બોર્ડર ઉપર ગુજરાત પોલીસ જે છે એલર્ટ થઈ જાય છે। ત્યારે વાત કરીએ વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લાને પણ 3 રાજ્યની આંતરરાજ્ય બોર્ડર લાગે છે। મહારાષ્ટ્ર હોય, કેન્દ્રશાસિત દમણ હોય કે દાદરા નગર હવેલી, સેલવાસ હોય, દારૂબંધીની કડક અમલવારી કરાવવા વલસાડ પોલીસ હાલ એક્શનમાં છે। ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દારૂ પીને જે પણ ગાડી ચલાવશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 1 મહિનામાં 1 કરોડથી વધુનો દારૂ વલસાડ જિલ્લા પોલીસે ઝડપ્યો છે, તો 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે હાલ અમે ઊભા છે પારડીની પાતલિયા ચેકપોસ્ટ ઉપર, જ્યાં આપને બતાવીશ કે અહીં જે ચેકપોસ્ટ ઉપર છે પોલીસ દ્વારા દમણથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 17 જેટલી નવી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે। ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ દમણની આ પાતલિયા ચેકપોસ્ટ છે, જ્યાં પારડી પોલીસ દ્વારા જે છે સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।